નમસ્કાર, સિટી ન્યૂઝ જેતપુરમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના જેતપુર નવાગઢના વિસ્તારના લોકોનો આક્રોશ 11 કેવીની હેવી લાઇન જમીનમાં નાખતા હોય ભવિષ્યમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાના અને કારણે શોર્ટ સર્કિટ થવાની શક્યતા, મોટી જાનહાનિ થવાની શક્યતા હોય, જેથી કરીને નવાગઢના લોકોને ભારે આક્રોશ। નવાગઢ નગરપાલિકામાં મોટી સંખ્યાએ આવેદનપત્ર પહોંચ્યા વિસ્તારના લોકો। તો ચાલો જોઈએ શું કહે છે નવાગઢના વાસીઓ। પણ આગેવાન તમને ખાસ અને નમ્રથી આ રજૂઆત કરવા આવ્યા છીએ કે 66 કેવીની જે વીજ લાઈન છે જે અહીંથી આપણે ધારેશ્વરથી લઈ અને જેતલસર એ લોકોને પહોંચાડવાની હોય એ લાઈન છે એ આજથી 2 વર્ષ પહેલાનો લગભગ એનો પ્લાન જે મંજૂર થયેલો હતો। એ પ્લાન મંજૂર થયો ત્યારે એ પ્લાનનો આખો રસ્તો છે એ રસ્તો હતો રોડની ઓલી સાઈડથી, યાની કે આપણે માનીએ કે વણકરવાસ, પટેલ ચોક અને સરદારપુરના દરવાજા એ વિસ્તાર થઈને જે લાઈન છે એ પસાર થવાની હતી। તો ન્યાના શિક્ષિત, સમજદાર અને આપણે માની શકીએ કે રાજકારણી એ બધા લોકોએ એનો વ્યવસ્થિત રીતે વિરોધ કર્યો હતો। એ વિરોધ કર્યો ત્યારે એ લાઈન ત્યાંથી બંધ રાખવામાં આવી અને ત્યાં વિરોધ જ્યારે કર્યો હતો ત્યારે એ લોકોએ એવું પણ કીધું હતું કે ભાઈ આ લાઈન છે એ લાઈન ક્યાંય પણ રેસિડેન્ટલી વિસ્તાર આવતો હોય એ વિસ્તારની અંદર આ લાઈન નાખવામાં ન આવે। તો થોડાક સમય માટે આ બધો પ્રોગ્રામ બંધ રહ્યો હતો। હાલ હમણાં 1 મહિનાથી આની જો કામગીરી ચાલુ છે એ કામગીરીની અંદર આગળથી પણ લાઈન નાખવાનું કામ ચાલુ થયું છે અને આ બાજુથી પણ લાઈન નાખવાનું જે ચાલુ થયું છે એ લાઈન અત્યારે જે આ મેં વિસ્તારના નામ લીધા કે એસબીઆઈ રોડ વિસ્તાર, વિવેકાનંદ સોસાયટી વિસ્તાર અને ખાડકીવાડ વિસ્તાર, એ વિસ્તારની અંદર એક તો સ્લમ એરિયો છે ને એ વિસ્તારની અંદર એ લાઈન નાખવા જઈ રહ્યા છે। એ વિસ્તારની અંદર પહેલેથી જ અત્યારે પાણીની લાઈનો છે, ગેસની લાઈનો છે, ટેલિફોનની લાઈનો છે અને ભૂગર્ભની લાઈનો છે। હવે આ લાઈનો બધી અહીંયા આટલી બધી મિક્સ અને ભેગી થઈ હોય અને આટલી બધી હેવી લાઈન અત્યારે કાઉન્ટ કરે અત્યારે એટલી બધી હેવી લાઈન એની બાજુમાં નાખે તો સાહેબ આપણે માની શકીએ કે વીજ કંપની કોઈ પણ એવું સારું કામ કરતી હોય ને તો જમીનની અંદર જે લાઈન નાખવાની છે એ લાઈનને અમુક વર્ષો પછી તો કંઈક ને કંઈક ડેમેજ થવાનું અને નુકસાન થવાનું છે। જો એ ડેમેજ થાય અને નુકસાન થશે તો એની અંદર આખા એરિયાની અંદર કેવડી નુકસાની થાય અને કેટલા માણસોના જીવના જોખમ ઉભા થશે એના માટે અમે આવેદન પત્ર આપવા આવ્યા છીએ। સાહેબ ગુજરાત સરકાર છે અને ભારત સરકાર છે એવું નક્કી કરીને બેસે છે। આપણે હમણાં કિસ્સા જોયા છે, સુરતનું તક્ષશિલા, ગુજરાતનું આપણે રાજકોટનું જે ગેમ ઝોન એની અંદર એક નાની એવી ભૂલથી હજારો માણસોના જીવ જોખમમાં મુકાઈ જતા હોય અને 100 થી વધારે માણસો જો મરી જતા હોય, 50 થી વધારે માણસો મરી જતા હોય તો આ તો એક સમજી લો એરિયાની અંદર 8 થી 10,000 માણસોના જીવતર માટેનો આ પ્રશ્ન છે અને બહુ મોટો ગંભીર પ્રશ્ન છે। એટલા બધા માણસો તમને આવી અને રજૂઆત કરવા આવ્યા છે સાહેબ, આની ઉપર તમે ગંભીરતાથી ધ્યાન લ્યો, લખતા વળગતા જ્યાં સુધી તમારે આની રજૂઆત કરવાની થાય, જ્યાં મોકલવાનું થાય ત્યાં સુધી તમે મોકલો સાહેબ। અને આ વસ્તુ ત્યાં બંધ રહેવી જોઈએ। જો આવનારા સમયમાં આ વસ્તુ બંધ નહીં રહે તો અમારા બધાના બાળકોના ભવિષ્યના હિસાબે થઈ અને અમે ગાંધી ચિંધ્યા માર્ગે જે કઈ ઉપવાસ આંદોલન કરવાના હશે, રસ્તા રોકો કરવાના હશે સાહેબ, જે કઈ કરવાનું હશે અમે કરશું અને એની તમામ સંપૂર્ણ જવાબદારી અધિકારીઓની અને સરકારની રહેશે। આ અમારી રજૂઆત। આજે અમે નવાગઢ વિસ્તારના તમામ સંગઠનો અને તમામ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો એક આવેદન પત્ર દેવા આવ્યા છીએ મામલતદાર સાહેબને। આવેદન પત્રની વિગત એવી છે કે આપણે ધારેશ્વર નવાગઢ જેતપુર થી જેતલસર સુધી જે ઇલેક્ટ્રિક વીજની હેવી 66 કેવીની જે લાઈન છે એ લાઈન નાખવાનું કામ જે છે એ નાખવાનું કામ અત્યારે એ લોકોએ નવાગઢના વિવેકાનંદ સોસાયટી વિસ્તાર, એસપીએસ બેંક વિસ્તાર અને ખાટકીવાડ વિસ્તારની અંદર શરૂ કરેલું છે। હકીકતની આ લાઈનની હકીકત એવી છે કે આજથી 2 વર્ષ પહેલા જ્યારે પ્લાન અને પ્રોજેક્ટ મંજૂર થયો ત્યારે આ પ્લાન અને પ્રોજેક્ટ છે એ નવાગઢના રોડની ઓલી સાઈડને યાની કે આપણે પટેલ ચોક, સરદારપુરના દરવાજા અને વણકરવાડ વિસ્તાર જે કહેવાય છે એ વિસ્તારની અંદર ત્યાં લાઈન પસાર થવાની હતી, પણ ત્યાં પસાર થવાની હોય ત્યાંના માણસોને એવું જોખમ લાગેલું કે ભાઈ આનો બોમ્બ ક્યારે પણ ફૂટી શકે અને લાઈન એટલી બધી જોખમવાળી છે તો એ વિસ્તારના લોકોએ આનો વિરોધ કર્યો, આની અરજી કરી અને આના આવેદનો આપ્યા। એનો વિરોધ અને અરજી અને આવેદનના લીધે આ લાઈન છે થોડોક સમય બંધ રહી હતી અને હમણાં હાલ એ લાઈનનું કામ ચાલુ કરવામાં આવ્યું છે। એ લાઈનનું કામ ચાલુ કર્યું એટલે ચાલુ કરવાની અંદર એ લાઈન આખું એનો જે પ્લાન અને પ્રોજેક્ટ હતો એનાથી ટ્રાન્સફર કરી અને બીજા વિસ્તારની અંદર જેમ કે હું તમને કહું છું એ રીતના નવાગઢના વિવેકાનંદ સોસાયટી, એસબીઆઈ રોડ અને ખાટકીવાડ વિસ્તારની અંદર જો આ લાઈન નાખવામાં અત્યારે કામગીરી ચાલુ છે તો આ વિસ્તારની અંદર એક તો આ સ્લમ અને ગરીબ વિસ્તાર છે। અહીંયા માણસો જે રહે છે એમના મકાન કાચા છે,
નળિયાવાળા અને લાકડાથી બનેલા મકાનો છે. બીજા નંબરની અંદર આ લાઈન જ્યાં નાખવાની છે ત્યાં પહેલેથી જ ગેસની લાઈન, પાણીની લાઈન અને ભૂગર્ભની લાઈન અને ટેલિફોનની લાઈન એ 4 લાઈનો ત્યાં ભેગી છે. અને અત્યારે 5મી લાઈન જો આ એટલી બધી હેવી લાઈન ત્યાં નાખવા જઈ રહ્યા હોય અને આ વિસ્તારની અંદર અડધો ઇંચ વરસાદ થાય તો પણ અડધા ફૂટથી ઉપર પાણીના પ્રવાહ ભરેલા રહે છે. અને ચોમાસાના 4 મહિના તો જે કૌશલવાડ વિસ્તાર અને કાટકીવાડ વિસ્તાર છે એ વિસ્તારની અંદર તો 4 મહિના તો એમને સતત પાણી ભરેલા હોય છે. એવા વિસ્તારની અંદર જો લાઈન નાખવામાં આવશે અને લાઈન દ્વારા ક્યારે પણ એવા શોર્ટ સર્કિટ કે એવા કોઈ પણ ઇસ્યુ ઊભા થશે તો એની જવાબદારી લેશે કોણ? એના માટે આ લાઈન ત્યાં નાખવો તદ્દન આ લાઈન ત્યાં નાખવાની જ ન થાય. આ લાઈન ગમે ત્યાં વ્યવસ્થિત અને સારા એવા સ્થળ કે જ્યાં રેસિડન્ટ એરિયો ન આવતો હોય ત્યાં આ લાઈન નાખવામાં આવે એવી માંગણી સાથે અમે આજ મામલતદાર સાહેબને રજૂઆત કરેલી છે અને આવેદન પત્ર આપ્યું. ફિરોઝભાઈ, વોર્ડ કયો આવે છે? કેટલા નંબરનો વોર્ડ છે? આ વોર્ડ નંબર 2 આવે છે. નવાગઢનો વોર્ડ નંબર 2 વિસ્તાર કહેવાય. અને આ બે વોર્ડમાં હમણાં જ જેતપુર નગર નગરપાલિકાની ચૂંટણીઓ પૂરી થઈ. આમાંથી ભારતીય જનતા પાર્ટીના વોર્ડમાં કેટલી સીટો આવી છે? વોર્ડ નંબર 2 ની અંદર ભારતીય જનતા પાર્ટીની 2 સીટો આવેલી છે અને વોર્ડ નંબર 1 ની અંદર ભારતીય જનતા પાર્ટી એમાંથી કોઈ ભારતીય જનતા પાર્ટીના કોઈ સુધરાઈ સભ્યોને રજૂઆત કરી હતી તમે, અને એ કોઈ આજે આવ્યા છે તમારી મદદે? નહીં સર, અત્યારે તો કોઈ લોકો હાજર નથી રહ્યા, પણ અમે અમારી રીતે એને રજૂઆત કરી હતી. એને કીધું હતું કે અમારાથી જેટલું આમાં થતું હશે એટલું અમે કરશું. રૂબરૂ ભેગું રહેવાની ના પાડી નહીં એવું તો આવેદન પત્રમાં? હા, આવેદન પત્રમાં તો એ લોકો કોઈ આવ્યા જ નથી. એટલે ટૂંકમાં કહી શકાય કે ખરેખર જે સહકાર દેવો જોઈએ, હજી ચૂંટણી તાજી છે, બરોબર, નવી નવોઢા આવી હોય કોઈ પરણીને, અને કેમ એને થનગનાટ હોય, પણ જયારે પબ્લિકના પ્રશ્નોની વાત છે ત્યારે થનગનાટ ઓછો થઈ ગયો એવું લાગે છે. હા, 100% સાહેબ. અત્યારે સમજી લો ને કે 1 નંબર અને વોર્ડ નંબર 1 અને 2 એ 2 ની અંદર આ લાઈનનો પ્રશ્ન છે અને એની અંદરથી 8 સભ્ય ચૂંટાઈને ગયા છે. એની અંદરથી 2 જ સભ્ય અત્યારે જે ચૂંટાયેલા સભ્ય છે, 2 જ સભ્ય અમારી સાથે આવે.